નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહાસાપુરા ગુજરાતી હાઈસ્કૂલમાં હું ખુશાલ મહેશ્વરી ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો ભાગ 1માં આજે આપણે પ્રકરણ 4ની આજે અભ્યાસ કરવાનો છે. એના પહેલાં આપણે પ્રકરણ 2 અને પ્રકરણ 3માં ભારતનો સાંસ્કૃતિક વારસો એનો અભ્યાસ કરી ગયા છીએ. તો આજે આપણે પ્રકરણ 4માં ભારતનો સાહિત્યિક વારસા વિશે આજે આપણે અભ્યાસ કરશું. તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાની વાત કરીએ તો માનવી છે એ પોતાના વિચારો કે ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ આ જે બાબત છે એ અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોને લીધે અન્ય કેટલાક ધ્વનિઓ તેમાંથી બોલી અને લિપિનો ઉદય થયો છે. આજે આપણે જાણી શકીએ છીએ કે માનવી છે એ પોતાના વિચારો હોય કે પોતાની ભાવો હોય કે લાગણીઓ હોય એ રજૂ કરવા માટે કે અન્ય માનવી કે પ્રાણીને પહોંચાડવા માટે એ પોતાના કેટલાક હાવભાવ કે સંકેતો કે ચિત્રો દ્વારા કે અવાજ દ્વારા એ તે રજૂ કરે છે. એથી આપણે એને બોલી અથવા તો તેને આપણે લિપિનો ઉદય થયો છે એવું કહી શકીએ છીએ. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો છે કે કોઈ પણ વ્યક્તિના જે વિચારો છે એ રજૂ કરવા માટે આજે આપણે ભાષાનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું છે. આ ભાષાના જે સર્જનથી આપણે જાણી શકીએ છીએ કે સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય અને તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. આજે આપણે જાણી શકીએ છીએ કે પ્રાચીન સમયથી આ ભારતીય સાહિત્ય છે એ વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. કારણ કે આપણા જે મહાનુભાવો છે એ વિવિધ સાહિત્ય પુસ્તકો છે બરાબર એ લખી ગયા છે અને જેને લીધે આપણે ગણી શકીએ છીએ કે એક ભારતનું પ્રાચીન કાળથી એ સાહિત્ય ક્ષેત્રે અલગ વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે કે આપણા જે વિદ્વાનો છે એ પ્રાચીન સાહિત્યના એ બે વિભાગો પાડી નાખ્યા છે. એમાં એક છે વૈદિક સાહિત્ય અને બીજો છે પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓમાં એટલે કે લોકભાષાઓ રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાષા અને સાહિત્ય. ભાષા અને સાહિત્ય વિશે વાત કરીએ છીએ તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આપણે પ્રાચીનથી વાત કરીએ તો ભાષાનો જે વિવિધ ભાષાઓ છે એ સદીઓથી બરાબર છે અલગ અલગ રીતે એ ઉદ્ભવ થયો છે એવું આપણે જાણી શકીએ છીએ. આ ભાષાઓએ કે એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી એ ભાષાઓને સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું છે. જાણી શકીએ છીએ કે ભાષાઓ છે એકબીજાથી અસર કરી અને તે પ્રભાવ એટલો બધો પડ્યો કે જેને લીધે આજે સમૃદ્ધ સાહિત્યમાં આજે રચના થઈ રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ભાષા. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે. આજે આપણે હાલના સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો કરીએ છીએ, પણ આપણે પ્રાચીન સમયમાં બરાબર છે આ સંસ્કૃત ભાષા પરથી જ અનેક ભાષાઓ છે એ ઉતરી આવી છે. પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થયો છે કે આજે વર્તમાન સમયમાં જે સંસ્કૃત ભાષા છે હવે જે ધાર્મિક કાર્યો હોય કે પૂજાની વિધિઓ હોય એમાં જ એ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્ત કરવાની કે ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. આજે માનવીને કોઈ રજૂઆત કરવા માટે અથવા તો તેને ઝીલવા માટે જો સારી તક હોય રહી છે ભાષા પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી કે પ્રાચીન સમયમાં હડપ્પા સમયની જે લિપિ શોધાઈ બરાબર આજે મળી આવી છે એ સમયની લિપિ એ આજે પણ આપણે એ વાંચી શકતા નથી, એટલે કે ઉકેલી શકતા નથી કે શું લખેલું છે એ પણ આજે જાણી શકતા નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી.
महर्षि पाणिनि संस्कृत भाषाना महान व्याकरण शास्त्री हता कि महर्षि पाणिनि हता कि जे संस्कृत भाषाना एक महान व्याकरण शास्त्री तरीके जाणीता छे। तेमणे अष्टाध्यायी ग्रंथनी रचना ईस्वीसन पूर्व 4th सदी में करी कि महर्षि पाणिनि छे ए संस्कृत भाषाना व्याकरण शास्त्री छे तेमनो जे ग्रंथ छे ए छे अष्टाध्यायी जे ईस्वीसन पूर्व 4th सदी में रचना करी। संस्कृत भाषा ने आर्य भाषा के ऋषिओनी भाषा के विद्वानोनी भाषा कहीए छीए। आज अपने आ संस्कृत भाषा ने कि आर्यनी भाषा के ऋषिओनी भाषा के विद्वानोनी भाषा तरीके ओळखी सकीए छीए। आजना समय में पण विश्व कक्षाए सर्वस्वीकृत बनी है। संस्कृत भाषा ए मुख्यत्वे धर्म तत्वज्ञान और विज्ञाननी भाषा है। संस्कृत भाषा है ये मुख्यत्वे आप जाणी सकीए छीए कि धर्म तत्वज्ञान और विज्ञाननी भाषा तरीके पण आपणे एने ओळखी सकीए छीए। आगळ वात करीए तो प्राचीन भारतीय साहित्य कि प्राचीन समय में भारतीय साहित्य में कया कया साहित्यनो समावेश थतो हतो एना विषे बात करीए छीए। तो वेदों विषे बात करिए तो वेदों अर्थ ज्ञान थाय छे। परीक्षा में आ 1-2 वाक्य के विकल्प में निकली सके जाओ प्रश्न बराबर। तो याद रखो कि वेदों है और वेदों अर्थ ए ज्ञान थाय छे। कुल ए वेदों है एक 4 वेदों है। एम आप जाणी सकीए छीए कि 4 महत्वना वेदों है। प्रथम है ऋग्वेद, पछी है सामवेद, पछी है अथर्ववेद, पछी है यजुर्वेद। आम कुल 4 वेदों समावेश करवामां आवे छे। तो आ वेदों ने आपणे थोड़क विस्तृत में समझीए। प्रथम है ऋग्वेद। तो भारतीय साहित्य प्राचीनतम और 10 भाग में वहेंचालो अद्भुत भाग है बराबर। आज ऋग्वेद है भारत जो साहित्य प्राचीनतम है कि जूना में जूनू साहित्य तरीके ओळखी सकीए छीए। जे कुल 10 भाग में वहेंचायेलो है अने तेमां 1028 ऋचाओ एटले के सूक्तों समावेश करवामां आव्यो छे अने तेमांथी मोटा भागनी ऋचाओ देवोने लगती है। ऋग्वेद में मोटा भागनी ऋचाओ है ए देवोने लगती है। पछी है सामवेद कि जेने आपणे सामवेद में ऋग्वेदना छंदों गान बराबर। ऋग्वेद है ए ग्रंथनो जेमां छंदो हता ए छंदों गान करवानी विधि दर्शावी है। तेथी आपणे सामवेद ने संगीतनी गंगोत्री तरीके ओळखी सकीए छीए। परीक्षा में पूछाय कि संगीतनी गंगोत्री तरीके कया वेद ने ओळखवामां आवे छे। तो संगीतनी गंगोत्री तरीके आपणे सामवेद ने ओळखीए छीए। त्रीजो है यजुर्वेद कि जे यज्ञ वखते बोलवामां आवता मंत्रों, क्रियाओं अने विधिओ दर्शाववामां आवी छे कि ज्यारे मंत्रों यज्ञ होय त्यारे मंत्रों बोलवा माटे, क्रियाओं करवा माटे, विधि करवा माटे ए यजुर्वेदना समावेश करवामां आव्यो छे। चौथो है अथर्ववेद कि तेमां अनेक प्रकारना कर्मकांड और संस्कारों वर्णन करवामां आव्युं छे। आगळ वात करीए तो ब्राह्मण ग्रंथों। ब्राह्मण ग्रंथों में कया कया ग्रंथों समावेश करवामां आवे छे तो एना विषे बात करवामां आवी छे। तो ब्राह्मण ग्रंथों में वैदिक मंत्रों अर्थों आप्या छे कि वैदिक समयना जे मंत्रों हता एना अर्थों एमां आप्या छे। तेमां विविध यज्ञों अने तेनी लगती विधिओनुं मार्गदर्शन आप्युं छे। बात करिए आपणे तो आरण्यकोनी बात करिए आपणे तो आर्यो तेमना जीवननो अंतिम समय आरण्य में जईने गाळता। वन अथवा तो आरण्य में आश्रम बांधीने सतत चिंतन करीने रचायेला तत्वज्ञाननी भरपूर एवा साहित्यने एटले के आरण्यको कहेवामां आवे छे। वेदांगनी बात करिए आपणे तो आ साहित्य में कर्मकांडो, ज्योतिष, व्याकरण, खगोळशास्त्रनो समावेश थाय छे। वेदांग में जे विविध है कर्मकांडो होय, ज्योतिष होय, व्याकरण होय, खगोळशास्त्र है एनो समावेश करवामां आवे छे। उपनिषद उपनिषद ए भारतीय दार्शनिक साहित्य गणाय छे कि भारतनो जे एक दार्शनिक साहित्य तरीके आपणे एने जाणी सकीए छीए। तेमां आरंभ, मृत्यु, भौतिक अने आध्यात्मिक जगतनुं ज्ञान, प्रकृति તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે ઉપનિષદમાં। બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો છે। બે આ ઉપગ્રહો આ જે ઉપનિષદો છે શરૂઆતના ઉપનિષદોનો સમાવેશ કરવામાં આવે છે કે બૃહદારણ્ય અને છંદોગ્ય આ શરૂઆતના ઉપનિષદો તરીકે આપણે એને જાણી શકીએ છીએ। મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવવામાં આવી છે કે જે મુક્તિકો
ઉપનિષદો છે એની સંખ્યા છે 108 જેટલી દર્શાવવામાં આવી છે. તો મિત્રો અહીંયા આપણે જે ભારતીય સાહિત્યનો વારસો છે એમાં આપણે પ્રસ્તાવનાની વાત કરી, ભાષા અને સાહિત્યની વાત કરી અને પ્રાચીન ભારતીય સાહિત્યો વિશે જે અલગ અલગ જે વેદો છે, બરાબર, જે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, આ વેદો વિશે વાત કરી, બ્રાહ્મણ ગ્રંથો વિશે વાત કરી. બાકીની આપણે જે મુદ્દાઓ છે એની ચર્ચા આપણે ભાગ 2માં કરશું.